નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હરિઓમ. તો ગયા લેક્ચરમાં આપણે આલ્કીનના રાસાયણિક ગુણધર્મ આપણે ભણ્યા હતા. એમાં આપણે ખાસ કરીને બે નિયમો ભણ્યા હતા, એક માર્કોનિકોનો નિયમ અને એક પ્રતિ માર્કોનિકોનો નિયમ. અને મહત્ત્વની ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા ભણ્યા હતા આપણે પાણી સાથેની. તો આજે આપણે આગળ જોઈએ પહેલા ઓક્સિડેશન કરવાનું છે આજે આપણે આલ્કીનનું. તો એવા બે રિએજન્ટ છે આપણી પાસે ઓક્સિડેશન કરાવવાના. કયા છે? તો એક છે KMnO4 છે અને બીજું છે K2Cr2O7. એક છે પોટેશિયમ પરમેંગેનેટ છે અને બીજું છે પોટેશિયમ ડાયક્રોમેટ છે. હવે આ KMnO4 છે એ પણ બે પ્રકારના રિએજન્ટ બનાવી હતી. એક કેવું છે? ડાયલ્યુટ KMnO4 છે એટલે કે બેઝિક, ને કેવું છે? ઠંડા. અને બીજું છે હોટ એટલે કે ગરમ KMnO4 છે એટલે કે સાંદ્ર થાય, સાંદ્ર અને મંદ એટલે કે ડાયલ્યુટ KMnO4 અને સાંદ્ર KMnO4. તો આ બે પ્રક્રિયક છે, KMnO4 અને એક K2Cr2O7. KMnO4 ને પણ બે ડાયલ્યુટ એટલે કે મંદ અને ઠંડા KMnO4 અને હોટ અને સાંદ્ર એટલે સાંદ્ર KMnO4. તો આ છે આ અને આ છે એ બંને સેમ એટલે કે સેમ નિપજ આપે છે. કેવી નિપજ આપે છે? સેમ નિપજ. આ છે સેમ નિપજ આપતા નથી. તો આ નિપજ આપે છે ઠંડા એટલે કે મંદ લ્યો તો આપશે આલ્કોહોલ આપે છે. શું આપે છે? આલ્કોહોલ. અને આ જ્યારે એસિડ પ્લસ કીટોન નિપજ આપે છે. જો તમે ઠંડા અને મંદ KMnO4 વાપરો તો આપણે આલ્કોહોલ બનાવે છે, અને જ્યારે હોટ KMnO4 એટલે કે એસિડિક KMnO4 વાપરો ત્યારે આપણે એસિડ અને કીટોન આપે છે. તો આ કોઈ આલ્કીન લ્યો, આલ્કીન સંયોજનો પ્લસ મંદ KMnO4, આ બેના મિશ્રણને આપણે બેયર પ્રક્રિયક કહે છે. શું કહેવાય? બેયર પ્રક્રિયક. આ છે ઈ અસંતૃપ્ત ની કસોટી આપે છે. ફરક કસોટી છે. આની પહેલા આપણે અગાઉ જોઈ હતી Br2 અને CCl4 વાળી. બ્રોમિન જળ અને CCl4 આલ્કીનની પરખ કસોટી આપણે ભણ્યા હતા. સેમ આમાં એક છે, બે પ્રક્રિયક બનાવે છે આલ્કીન સંયોજનો પ્લસ એડ કરો મંદ KMnO4. આને આપણે બેયર પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. નામ યાદ રાખજો. એમાં પણ KMnO4 નો રંગ છે એ દૂર થઈને દ્રાવણ રંગહીન બનાવશે. બરાબર. તો આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ. તો ખાસ યાદ રાખજો છોકરા, બીજું જો તમે આ વાપરશો એટલે 2 મોલ ઉમેરવાના. કેટલા? શોર્ટકટ આપું તમને. OH ના કેટલા ઉમેરવાના? 2 મોલ ઉમેરી દેવાના. કેવી રીતે ઉમેરવાના? હમણાં કહું. જો આમાં નંબર લખી દઉં. દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH2 છે, આને આપણે ઇથિન કહીએ. પ્લસ ઓક્સિડેશન કરાવો
KMnO4 મંદ KMnO4 અથવા અહીંયા H2 પણ ઉમેરવું હોય તો એ કાંઈ વાંધો નહીં. શું? H2O એટલે મંદ. તો આ બંધ તોડવાના આલ્કીનના બંને જગ્યાએ શું મૂકી દેવાનું? OH. કેટલા OH મૂકવાના? 2 OH મૂકવાના. એટલે શું બનશે? CH2OH સિંગલ બંધ CH2OH. બરાબર. આ બંધ તૂટી બે જગ્યાએ શું મૂકી દેવાના? OH ને OH. આ CH2OH CH2OH આને કહેવાય ઇથેન 1,2 ડાયોલ. શું કહેવાય? ઇથેન 1,2 ડાયોલ અથવા ઇથિલિન ગ્લાયકોલ. શું કહેવાય? ઇથેન 1,2 ડાયોલ અથવા ઇથિલિન ગ્લાયકોલ કહેવાય. શું કરવાના? આ બંધ તોડ નાખવાના છે. એક બાજુ OH ને બીજી બાજુ OH. શું કરવાના? એક બાજુ OH ને 2 OH મૂકવાના કીધા તમે, તો 2 OH મૂક્યા. અન્ય ઉદાહરણ લઈ સમજાવો. બીજા ઉદાહરણ લઈઓ. દાખલા તરીકે આપણે લઈએ પ્રોપીન. શું લે? પ્રોપીન. CH3 સિંગલ બોન્ડ ડબલ બોન્ડ CH2 પ્લસ H2O ઓક્સિડેશન અને KMnO4. આ બંધ ક્લિક કરવાનો છે. એક બાજુ OH બીજી બાજુ OH તો શું બને? આ CH3Mનો આ CH3Mનો આ CHOH સિંગલ બોન્ડ CH2OH. સિમ્પલ છે કે નહીં? શું મૂકવાના? તો આ 1 2 3 પ્રોપેન 1,2 ડાયોલ. શું કહેવાય? પ્રોપેન 3 કાર્બન 1 2 ને 3 એટલે કે 1 2 3 પ્રોપેન 1,2 ડાયોલ બને. જ્યાં દ્વિબંધ છે ત્યાં બંધ તૂટીને બે જગ્યાએ OH મૂકવાના છે. હાવ સિમ્પલ. જો મંદ વાપરો તો, મંદ KMnO4 વાપરો તો. હજી ઉદાહરણ લઈએ અલગ. આ CH3 CH ડબલ બોન્ડ CH3 2 બ્યુટીન છે. 1 2 3 ને 4 2 બ્યુટીન અથવા બ્યુટુઇન. આની કરાવું ઓક્સિડેશન KMnO4 પણ કેવું? મંદ એટલે કે H2O પ્લસ. તો આ બંધ તોડવાના. શું થાય? CH3Mનો આ CHOH CH3 1 2 3 4 2 3 બ્યુટેન 2 3 ડાયોલ. જ્યાં બંધ છે બંધ બે બાજુ OH મૂકવાના. મંદ KMnO4 ડાયલ્યુટ ને ઠંડા KMnO4 માં. હવે બીજી વાત કરીએ કેમાં? તો કે સાંદ્ર એસિડિક KMnO4 હોય તો. કેવું KMnO4 હોય તો? એસિડિક KMnO4. તો એમાં કીધું એમ એસિડ અને કીટોન નિપજ મળશે. કેવી નિપજ મળશે? કીટોન. તો એસિડિક KMnO4 વાપરો. દાખલા તરીકે CH3 CH ડબલ બોન્ડ CH2 ઓક્સિડેશન KMnO4 એટલે શું વાપરવાનું? અહીંયા H પ્લસ હોય તો. H પ્લસ નો મતલબ એસિડિક દ્રાવણ છે એટલે KMnO4 અને H પ્લસ આપેલો હોય તો શું નિપજ બનશે? એસિડ અથવા કીટોન. કરવાનું શું? આ બંધ તોડવાનું.
બરાબર. આ બંધ તૂટી જેટલા કાર્બન છે એટલા જ કાર્બન વાળા શું બને? એસિડ. શું બનશે? એસિડ. કેટલા કાર્બન? 1 ને 2 કાર્બન છે તો શું બનશે? CH3COOH, ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ. આ એસિડ. બરાબર. આ ફાઈનું કામ પૂરું. હવે કેટલા કાર્બન છે? દ્વિબંધ બાજુ 1 કાર્બન છે તો 1 કાર્બન વાળું એસિડ કેવું બને? HCOOH, ફોર્મિક એસિડ. શું બને? ફોર્મિક એસિડ બનશે. પરંતુ ફોર્મિક એસિડ છે નિર્બળ એસિડ, એટલે વળી પાછું આનું ઓક્સિડેશન થઈ CO2 અને H2O બનાવશે. આ બનાવતું નથી. ફોર્મિક એસિડ એક જ કહું છું, બરાબર. આ તો નીપજ બને જ છે. ફોર્મિક એસિડ જો બનતું હોય તો નીપજ શું બનશે? CO2 પ્લસ H2O. આ બનતું નથી એટલે આ ચેકી નાખવાનું. શું બનશે પ્રોડક્ટમાં? આ છોડી દો અહીંયા. આ CO2 પ્લસ H2O જો ફોર્મિક એસિડ હોય તો, નકર નહીં. હજી એની ઉદાહરણ લઈ લઈએ. આ CH3 CH ડબલ બોન્ડ CH CH3. આમાં કીટોન બનશે. એ કેમ બને એ આપણે સમજાવું. આ બન જવા દો. ઓક્સિડેશન KMnO4 અને H+. આ બન જાય. કેટલા કાર્બન છે આ બાજુ? 2 કાર્બન છે તો CH3 COOH, 2 કાર્બન વાળો એસિડ એટલે ઇથેનોઇક એસિડ. હવે આ બાજુ 2 કાર્બન છે તો શું બનશે? CH3 COOH. એટલે આના 2 મોલ લખી નાખું, કઈ વાંધો? ઇથર 2. આમાં ફોર્મિક એસિડ બનતું નથી એટલે ફાઇનલ નિપજ કેવી મળશે આપણે? 2 મોલ ઓફ ઇથેનોઇક એસિડ. પડે ખબર? બરાબર. હવે હજી ઉદાહરણ લઈ લઈએ. CH3 ડબલ બોન્ડ CH2. CH3 ડબલ બોન્ડ CH2 છે. આને આપણે શું કહેવાય? નામ આપવું હોય તો 2 મિથાઇલ પ્રોપીન. શું કહેવાય? 2 મિથાઇલ પ્રોપીન. આ 1, આ 2, આ 3. 2 ઉપર 2 મિથાઇલ, 3 કાર્બન. શું કહેવાય? પ્રોપીન. હવે આનું ઓક્સિડેશન કરાવો. KMnO4 H+. આ બંધ જવા દેવાના છે. હવે બાજુ યાદ રાખજો 1, 2 અને 3. હવે આમાં શું કરશે છોકરાઓ? 3 કાર્બન છે. 1, 2 અને 3 કાર્બન. 3 કાર્બન વાળો એસિડ બનાવશે. એસિડ નહીં બને, આમાં કીટોન બનશે. સાહેબ એમ યાદ કેમ રાખવું? કીટોન બનશે કે એસિડ બનશે એમ સાહેબ? તો યાદ મસ્ત ટ્રીક આપું. જો દ્વિબંધ છે, દ્વિબંધમાં કાર્બન સાથે જો H જોડાયેલો હોય, હિતેશનો H, જો H જોડાયેલો હોય તો એસિડ બનશે, તો H ન હોય તો કીટોન બનશે. તો આમાં આ દ્વિબંધ છે, આ કાર્બન પાસે હાઇડ્રોજન છે નથી તો શું બનશે? કીટોન. તો શું બને? CH3 ડબલ બંધ O બની ગયો કીટોન. આને કહેવાય એસીટોન. શું કહેવાય? એસીટોન. હવે આ બાજુ એની પાસે હાઇડ્રોજન છે તો શું બનશે? HCOOH એટલે કે ફોર્મિક એસિડ બને. ફોર્મિક એસિડ તો બને નહીં તો શું થશે? વળી પાસે ઓક્સિડેશન થઈને CO2 પ્લસ H2O તો નિપજ કઈ થઈ આની? એસીટોન
પ્લસ CO2 અને H2O. યાદ રાખજો, જો દ્વિબંધ હોય એની બાજુમાં હાઇડ્રોજન હોય તો એસિડ, હાઇડ્રોજન ન હોય તો કીટોન રહેશે. યાદ આટલું. જો તમે KMnO4 એસિડિક લ્યો તો, જો મંદ લેશો તો આલ્કોહોલ બને છે બે, એમાં કઈ જોવાનું છે નહીં. તકલીફ પડે એસિડિક KMnO4 માં તકલીફ પડે. દ્વિબંધ છે એની બાજુમાં હાઇડ્રોજન હોય તો એસિડ, હાઇડ્રોજન ન હોય તો કીટોન. ઘણા બધા એક્ઝામ્પલ કરાવ્યા, બરાબર? રેડી? હવે આગળ ઓક્સિડેશન ભણ્યા, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે. હવે છે પોલિમરાઇઝેશન. પોલિમરાઇઝેશન અથવા બહુલીકરણ. આ તો પોલિમરમાં આવશે, પણ પોલિમર ચેપ્ટર આપણે તો નીકળી ગયું છે. એટલે આપણે પોલીનો મતલબ અસંખ્ય, નક્કી જ નહીં, 2000, 3000, 4000 નક્કી નહીં. પોલીનો મતલબ કેવો થાય? અસંખ્ય. મર એટલે કે મોનોમર. મોનોમર. આ મોનોમર બે ભેગા થઈ અને વિરાટ અણુ બનાવે, એને શું કહેવાય? પોલિમરાઇઝેશન. પોલી એટલે અસંખ્ય અણુ. અસંખ્ય અણુ કેમાંથી બનશે? તો કે મોનોમરમાંથી બનશે. મોનોમર એક કરતા વધારે ભેગા થઈ અને શું બનાવશે? પોલિમર. આ પ્રક્રિયાને શું કહેવાય? પોલિમરાઇઝેશન. તો આપણે જો આને એકને કહેવાય મોનોમર. શું કહેવાય? એક અણુ છે, આને કહેવાય મોનોમર. અસંખ્ય ભેગા થાય એટલે કે ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ અસંખ્ય અણુ ભેગા થઈ અને બનાવે એને શું કહેવાય? પોલિમર. એટલે કે પોલિથીન. જો પ્લાસ્ટિકની બેગ આવે, પ્લાસ્ટિકના જેટલા ડોલ છે પ્લાસ્ટિકની, પછી ઓલી વેફર આવે ને, વેફર, પોલિથીન. ઇથિન માંથી બને. શેમાંથી? ઇથિન. જો આમાંથી બનશે. આ CH2 ડબલ બોન્ડ CH2 છે. આપણે આને શું લઈ લઈએ છીએ? અસંખ્ય અણુ લઈ લઈએ. કેટલા અણુ? અસંખ્ય, નક્કી છે નહીં. અસંખ્ય અણુ લઈ આનું આપણે પોલિમરાઇઝેશન કરાવો. પણ પોલિમરાઇઝેશન તમારે કરાવવું હોય ને તો શું જોઈએ? ઊંચું દબાણ, હાઈ પ્રેશર. શું જોઈએ? પછી ઊંચું તાપમાન અને ઉદ્દીપક. આ 3 કન્ડિશન જોઈ. કેટલી કન્ડિશન જોઈ? હવે આને અસંખ્ય અણુ તમે લ્યો, બરાબર? આવી રીતે અસંખ્ય ઇથિનના, આ ઇથિન છે, ઇથિન અસંખ્ય આમ લાંબી જવા દઈએ લાંબી. તો તાપમાન કેવું રાખવું પડે? આપણે બંધ ક્રેક કરવાનું છે તો તાપમાન કેવું રાખવું પડે? હાઈ. દબાણ કેવું? હાઈ. પ્રક્રિયા કરતા વાર લાગી એટલે શું નાખવું પડે? ઉદ્દીપક. તો આ 3 વસ્તુ કેવી છે? ફરજિયાત જોઈ. તો થાય શું? આમ થાય CH2 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 લાંબી કેટલી આવી ગઈ? તો એને ટૂંકમાં કોણ વારાફરતી રિપીટ થાય? તો કે CH2 CH2 વારાફરતી થાય તો આ નામ લખાય CH2 CH2. અહીંયા લીટો, અહીંયા કાઉન્સ ને નીચે એમ લખી નખાય. આને કહેવાય પોલિથીન. શું કહેવાય? પોલિથીન. પ્લાસ્ટિક નાની કોથળીઓ આવે છે ને પાણી પીવાની, વેફરોની, પોલિથીન. જ્યાં પ્લાસ્ટિક આવે અહીંયા પોલિથીન તો ઊભું જ હોય. તો ખબર પડે અસંખ્ય અણુ આના રિપીટ થાય છે. આને એકને શું કહેવાય? મોનોમર કહેવાય. શું કહેવાય? મોનોમર. એક છે એને મોનોમર.
અસંખ્ય ભેગા કરો એની પ્રક્રિયાને શું કહેવાય? પોલિમરાઇઝેશનથી ભેગા કર્યા. પણ 3 કન્ડિશન જોઈએ. કઈ કન્ડિશન? ઊંચું દબાણ, ઊંચું તાપમાન, એનું ઉદ્દીપક જોઈએ. તો બનશે શું? પોલિમર, એટલે કે પોલિથીન બન્યું. હજી એક ઉદાહરણ લઈ લઈએ આપણે. CH3 CH3 CH2 આ છે આપણું પ્રોપીન. આમ લખાય પ્રોપીન. CH3 CH ડબલ બોન્ડ CH2. બરાબર. મેં આને આમ સરળ રીતે આ કે લખ્યું છે. રેડી? આ છે આપણું. હવે આ બંધ ક્રેક કરો તો શું થશે? ડબલ બોન્ડ અહીંયા આવે ભાઈ. આ CH. હવે આને આપણે અસંખ્ય અણુમાં જોડવાના છે તો શું થશે? કન્ડિશન ઇઝ, તો શું થાય? CH3 CH2 અસંખ્ય અણુ ભેગા થઈ શું બનાવશે? પોલીપ્રોપીન બનાવશે. શું બનાવશે? પોલીપ્રોપીન. અસંખ્ય અણુ ભેગા થઈ ઇથિનના ભેગા થયા એમાંના ભેગા થશે. આને આપણે આમ લખીને કોઈ વાત આમ CH3 CH ડબલ બોન્ડ CH3. રેડી? અસંખ્ય અણુ ભેગા થઈ શું બનાવશે? આ CH, આ CH3, આ CH2 N. આને કહેવાય પોલીપ્રોપીન. આ થયું આપણું પોલિમરાઇઝેશન. એક મોનોમરમાંથી બધાને ભેગા કરીએ તો બનાવે છે પોલિમર બનાવે છે. બરાબર. હવે લાસ્ટ એ છે રાસાયણિક ગુણધર્મોમાં છેલ્લું છે લાસ્ટ સલ્ફ્યુરિક એસિડ. એમાંથી આપણે જોઈએ H2SO4 નું ઉમેરણ છે. શું ઉમેરવાનું છે? આલ્કીનમાં H2SO4. તો કોઈ પણ આલ્કીન લઈ લ્યો. H2SO4. બરાબર. આ H2SO4 નું આવી રીતે લખવું કઈ વાંધો? આ H, આ O, આ S, ડબલ બંધ O, ડબલ બંધ O, O અને H. H2SO4 થઈ ગયું. H2SO4 કે નહીં? હવે આ છે માર્કોનિકોના નિયમ પ્રમાણે નિપજ આપણે આપશે. પ્રતિ માર્કોનિકો નહીં, કેવું? ખાલી માર્કોનિકો MO. તો શું કહેતો તો? આ તો સેમ છે. કેવું આલ્કીન છે? સમમિતિ આલ્કીન છે, ઇથિન છે. તો હવે આના બે કટકા કરો. એક H પ્લસ અને એક બાજુ આખું આ માઇનસ. કોઈ પણ જગ્યાએ જોડી દો. એક અહીંયા જોડી દો, આ અહીંયા જોડી દો. શું થાય? CH3, આ CH3 એક બંધ ક્રેક થયો. હવે તો હું CH2 શું જોડાણું? OSO2OH થઈ ગયું. એક H ક્યાં આવ્યો? અહીંયા. CH3 બાકી વહી તો હું 1 2 3 ને 4 એટલે કે OSO2OH. આને કહેવાય ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. શું કહેવાય? ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. બરાબર. હજી અન્ય ઉદાહરણ લઈ લ્યો. CH3 CH ડબલ બોન્ડ CH2 નાખો H2SO4. અને આપણે આમ લખો એટલે એક બાજુ ક્યાં જોડાય છે? ઓક્સિજન. આ ઓક્સિજન અને હાઇડ્રોજન છે. એમાં સૌથી વધારે કેની હોય વિદ્યુતતા? તો કે ઓક્સિજનની હોય. તો ઓક્સિજન ભાઈ ક્યાં આવશે? ઓછા હાઇડ્રોજન તરફ આવશે. એટલે કે અહીંયા જોડાય છે. જોડો. CH3 CHOSO2
OH અને CH3 આને કહેવાય પ્રોપાઇલ 1 2 3 પ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. બરાબર, યાદ રાખવાનું છે માર્કોનિકોનો નિયમ. જેની વધારે છે વિદ્યુતઋણતા હાઇડ્રોજન ઓક્સિજનમાં, તો કે ઓક્સિજન વધારે છે તો ઓક્સિજન વાઇટની આવશે, જેના પાસે હાઇડ્રોજન કમ છે એની પાસે આવશે. રેડી? આ થઈ સલ્ફ્યુરિક એસિડની. હજી એક બાકી રહી જાય મોસ્ટ આઈએમપી, છેલ્લી નથી હો ભાઈ, હજી એક બાકી રહી ગઈ, મહત્વની ઇમ્પોર્ટન્ટ છે. ઓઝોનોલિસિસ. શું છે? ઓઝોનોલિસિસ. છેલ્લી ઓઝોનોલિસિસ. ઓઝોનોલિસિસ છે એટલે કે O3. શું ઉમેરવાનું છે આપણે? O3 ઉમેરવાનું છે, પણ કોઈ પણ આલ્કીનમાં. તો આપણે વાત કરીએ, જો આ ઇથિન છે, O3. બરાબર, તો આમાંથી પેલા શું બનાવશે? એઝોનાઇડ. શું બનાવશે? ઓઝોનાઇડ. ઓઝોનાઇડ કેવી રીતે બનાવશે? આ પાઇ બનશે, ઈ પાઇ બન તૂટશે, એટલે O3 નું બંધ આમ હોય કઈ O ડબલ બંધ O એક બાજુ માઇનસ ને એક બાજુ પ્લસ, આવું કંઈક બંધારણ હોય ઓઝોનનું. તો જોડાશે કેવી રીતે? આ CH3, આ CH ઓક્સિજન, CH2 એક ઓક્સિજન અને આ શું થયું? પ્રોપેન ઓઝોનાઇડ. આમ બનશે CH3, આ CH પાઇ બંધ ક્રેક. ઓઝોનને આપણે આ રીતે ગોઠવવાના છે. આને કહેવાય, શું કહેવાય? પ્રોપેન ઓઝોનાઇડ. બરાબર, તમે ઓઝોનેસિસ કરશો એટલે શું બનાવશે? ઓઝોનાઇડ બનાવે. શું બનાવશે? ઓઝોનાઇડ. બરાબર. હવે વળી પાછું રિએક્શન છે, કેની સાથે કરાવવાનું? ઝીંક પ્લસ પાણી. કેની સાથે કરાવવાનું? ઝીંક પ્લસ પાણી. આ ઝીંક શું કામ નાખી છીએ અને H2 શું કામ નાખીએ છીએ આપણે જોઈએ. ઝીંકનું કામ શું? આપણે પહેલા જોઈએ પાણીનું કામ જોઈએ. પાણીનું કામ શું? તો કે જો હવે થશે શું? આની તમને હું શોર્ટકટ કી બતાવીશ. હવે તમારે બંધ આમ ક્લિક કરવાના. કેવી રીતે? આમ બંધ છે એ તોડવાના છે. હવે જો આ બંધ તૂટશે એટલે ઓક્સિજન ઋણ ચાર્જ બનશે, કાર્બન કેવો બનશે? પોઝિટિવ ચાર્જ બનશે. રેડી? હવે આ બંધ તૂટશે, કેવો બંધ? આ બંધ. આને તોડવાનો હો, મેં હીટું કેમ કર્યું? આમ કર્યું, જો ગોળ બનાવે. આ બંધ તૂટશે, એક ઓક્સિજન માઇનસ, આ પ્લસ ઓક્સિજન. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ અમારે અહીંયા પ્લસ લેવું હોય તો, અહીંયા માઇનસ લખવું હોય તો શું આવે? એનું કારણ નહીં. હવે તમે અહીંયા પ્લસ લખો, પ્લસ, તો અહીંયા કાર્બનમાં કેવો? બે પ્લસ પ્લસ ભેગા થાય, અમુકના દૂર ભાગે. ચુંબક હોય, ચુંબક બેના સરખા છેડા ભેગા કરશો એટલે રિપલ્શન થાય. શું થાય? રિપલ્શન. એટલે શું થાય? અપાકર્ષણ થાય. એટલે કેવા થઈ જાય? દૂર. એટલે શું આવે? આ બાજુ માઇનસ, આ બાજુ પ્લસ. એકનું કામ પૂરું. હવે આ બંધ તોડવાનો છે. રેડી? હવે આ બંધ તોડશું
હવે અહીંયા હકીકતમાં કાર્બન ઉપર કેવું આવે? પોઝિટિવ ચાર્જ કે પ્લસ ચાર્જ આવે, અહીંયા માઇનસ ચાર્જ ઓક્સિજન ઉપર આવે, પણ એવું થતું નથી. અહીંયા માઇનસ ચાર્જ મૂકો તો હમણાં વાત કરી રિપલ્શન, અપાકર્ષણ, ઇલેક્ટ્રોનને લીએ નહીં. એક ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન ખેંચે છે, આ ઇલેક્ટ્રોન લીએ છે. પેલી ખબર. હવે આ ઇલેક્ટ્રોન છે કાર્બન પાસેથી ઓક્સિજન ઇલેક્ટ્રોન લીએ, આ શું આવશે? માઇનસ ચાર્જ. આ શું આવશે? ઓક્સિજન પ્લસ ચાર્જ. થઈ ગયું ન્યુટ્રલ કે નું થઈ ગયું? માઇનસ અને પ્લસ થઈ ગયું ન્યુટ્રલ, થઈ ગયો દૂર. હાલો આથી એક ઓક્સિજન થઈ ગયો દૂર. હવે કટકા કેટલા કર્યા આપણે? આ CH બરાબર, આ કટકો કર્યો, આ કટકો કર્યો, શું આવશે? CH ડબલ બંધ O. હવે આને ઇલેક્ટ્રોન આ બંધ તૂટ્યો એટલે કેમાં કન્વર્ટ થયા? ડબલ બોન્ડમાં. આગળ શું છે? CH3 પ્લસ CH2O, તો શું બનશે? HCHO. આ એલ્ડિહાઇડ બન્યું. આને એલ્ડિહાઇડ કહેવાય, આને એલ્ડિહાઇડ કહેવાય. ખબર પડી? હવે આ બે બંધ ક્રેક થયા બરાબર. એક ઇલેક્ટ્રોન ભેગા થઈને શું કરાયું? આ પ્લસ અને માઇનસ ચાર્જ ભેગા થઈને શું બનાવ્યા? ડબલ બોન્ડ. પ્લસ અને માઇનસ ભેગા થઈને શું બનાવ્યા? ડબલ બોન્ડ. અહીંયા બે શું થઈ ગયું? ન્યુટ્રલ. એટલે શું દૂર થઈ ગયું? માઇનસ H2O2. શું દૂર થાય? H2O2 દૂર થયું. તો પ્રશ્ન પાછો એ આવે સાહેબ, આ તો ઓક્સિડેશન કરતા પદાર્થ છે H2O. કેવું છે આ H2O? ઓક્સિડેશન કરતા પદાર્થ છે. વળી પાછું ઓક્સિડેશન થઈ જાય, કન્વર્ટ એસિડમાં થાય. તો આપણે ઝીંક તો નાખીએ છીએ. ઝીંકનું કામ શું? આ ભાઈનું કામ બરાબર કરવાનું. તો શું થાય? તો ઝીંક પ્લસ H2O2 થઈ ઝીંક ઓક્સાઇડ અને પાણી દૂર કરી નાખે. એટલે આપણે ઝીંક નાખીએ છીએ. જો તમે ઝીંક નહીં નાખો તો શું થઈ જશે? આનું એસિડ બની જાય, ઓક્સિડેશન થાય. એટલે ઝીંક નાખવાનું કામ શું? આનું કામ મારે પૂરું કરવાનું. એટલે શું બનાવશે? ઝીંક H2O2 પ્રક્રિયા થઈને ઝીંક ઓક્સાઇડ અને H2O બનાવશે. ને શું બનશે? આપણે બે નિપજ બનશે આલ્ડિહાઇડ. એક બે ઇથેનોલ અને ફોર્માલ્ડિહાઇડ. બરાબર. હવે બીજું ઉદાહરણ જોઈએ. હવે કીટોન બને. હા, શું બને? કીટોન. કીટોન બને એની પ્રક્રિયા જોઈએ. જો આ ખબર પડી ગઈ ને? પહેલા શું બનાવશે? પ્રોપેન ઓઝોનાઇડ બનાવશે. પછી ઝીંક અને પાણીની સાથે પ્રક્રિયા કરી અનુક્રમે શું બનાવશે? આલ્ડિહાઇડ બનાવશે. CH3 CH ડબલ બંધ O HCHO. રેડી? હાલો પછી આની શોર્ટકટ કી આપીશ. કેવી શોર્ટકટ? આપણે ઓઝોનાઇડ બને ને એ આપણે બનાવવો જ નથી. કેવી રીતે મને હમણાં તમને શીખવાડો. હવે લાઈક આઈક CH3 ડબલ બોન્ડ CH2. આની પ્રક્રિયા કેવી કરવાની છે? આપણે ઓઝોન સાથે કરવાની છે. તેની સાથે ઓઝોન સાથે કરવાની છે. ઓથીનું બંધારણ મેં તમને કીધું તો આવું છે. O ડબલ બંધ ઓક્સિજન માઇનસ ને એક બાજુ પ્લસ ચાર્જ. રેડી? ફોર્મલ ચાર્જ આપણે ભરી ગયા ચેપ્ટર નંબર 4 માં. એક બાજુ પ્લસ ને એક બાજુ માઇનસ. તો જો જોડવાના ક્યાં? આ બંધ આપણે બ્રેક કરીએ તો શું થાય? આ C ના C. એક બાજુ શું? CH3. એક બાજુ CH3. આનું કામ પૂરું. હવે અહીં એક બંધ છે. રેડી? તો થાય કેવી રીતે જોડવાના છે આપણે? આમાં કેમ જોઈ લેતા ઓઝોન? હવે આપણે જોવું એક ઓક્સિજન. રેડી? અહીંયા CH2 એક ઓક્સિજન ઇથર, એક ઓક્સિજન ઇથર. જોડ દીવા.
રેડી. આ બનશે, આ બંધ બ્રેક થયા CH3 CH3. શું બન્યું આપણે? આ ઓઝોનાઇટ બનાવ્યું. ઓઝોનાઇટ બનાવે યસ. હવે આમાં શું નાખવાનું આપણે? ઝીંક પ્લસ H2O. કેમ બ્રેક કરવાના? ઇધર સે બ્રેક કરવાના. થઈ ગયા બ્રેક. તો શું બનશે? જો આ C એક બાજુ CH3 એક બાજુ CH3 બરાબર. હવે તો હું કાર્બન ઉપર ડબલ બોન્ડ ઓક્સિજન. આ બંધ થાય છે, બેને એક ઇલેક્ટ્રોન ભેગા થઈને ડબલ બોન્ડ પ્લસના પ્લસ CH2O. તો હું બેનું HCHO લખાય છે. C તો કાર્બન, H2 અને ઓક્સિજન. અને આમ લખો તો કાંઈ વાંધો નહીં, CH ડબલ બોન્ડ H. ફોર્માલિહાઇડ અને કીટોન બન્યું. શું બન્યું? કીટોન. આમાં યાદ રાખવાનું, જો આની પાસે હાઇડ્રોજન ન હોય તો કીટોન, હાઇડ્રોજન હોય તો આલ્ડીહાઇડ. બરાબર. અને ઉદાહરણ થયું. હવે શોર્ટકટ કી જોવો મારી. આ આપણે બનાવવું છે નહીં. શોર્ટકટ કી કેવી રીતે બનાવવાની જો. હવે અહીં આપણે નાખ્યું ને, હવે તો તમને આમ આપેલું હોય. કેમ આપેલું હોય? એક પેટી આપેલી છે, આ જ લઈ લે. આ CH3, આ CH3 ડબલ બોન્ડ CH2. અને જો પ્રક્રિયામાં તમને અહીંયા લખેલી આપી દઈએ O3 અને બીજું છે ઝીંક ફર્સ્ટ H2 આપી દઈએ. શું આપી દઈએ? H2O. આમ તમને આપી દઈએ. તો આપણે ટાઈમ તો હોય નહીં, MCQમાં પૂછે, નીટમાં પૂછે, ગમે ત્યાં પૂછે, તો આપણે આ બનાવવું પડે. એમાં ટાઈમ જાજો થાય. ઓઝોનાઇટ બનાવો, વળી પાછા બંધ ક્રેક કરો, વળી પાછું બનાવો. તો શું કરવાનું? શોર્ટકટ કી જો. આ બે બંધ તોડ નાખ્યા. જ્યાં બંધ તોડો એ બંને બાજુ ઓક્સિજન ઉમેરી દો. ડબલ બંધ O, ડબલ બંધ O. તો શું બને જો? આ C કાર્બન ના કાર્બન, એક CH3 એક CH3 નીચે, એક CH3 નીચે. બરાબર. આ બંધ તો આપણે ક્રેક શું ઉમેરવાનું? ડબલ બંધ O, ડબલ બંધ O. એકનું કામ પૂરું. બીજી નિપજ શું બનશે? HC ડબલ બંધ OH. સેમ નિપજ આવી. હજી અન્ય ઉદાહરણ લઈ જો. શું કરવાનું? જો તમને આ લખેલું આપે રિએક્શનમાં O3 અને ઝીંક પ્લસ H2O લખેલું આપે, તો શું કરવાનું? બંધ બે તોડ નાખો. બંને બાજુ ડબલ બંધ O, ડબલ બંધ O ઉમેરી દો. સિમ્પલ નિપજ આવે જવું. CH3 CH3 C C CH3 CH3. શું ઉમેરવાનું? ડબલ બંધ O, ડબલ બંધ O. એ બાજુ આવે તે બાજુ H2 તો કે HC ડબલ બંધ O. એસિટોન, ફોર્માલ્ડિહાઇડ. હજી અંદર ઉદાહરણ લઈએ પ્રોપીન વાળા જવું. હાઉ સિમ્પલ છે. દાખલા તરીકે આમ છે CH3 CH ડબલ બોન્ડ CH3. જો તમને આમ આપી દઈએ પેલું O3, બીજું છે H2O ને ઝીંક. શું કીધું? ડબલ બોન્ડ છે. અહીંયાથી કટકો કરો. શું મેળવાનું? ડબલ બંધ O, ડબલ બંધ O. તો શું થાય? CH3 C ડબલ બંધ O H ઇથેનોલ પ્લસ ના પ્લસ CH3 CH ડબલ બંધ O ઇથેનોલ. તો આ નામ લખાય CH3 C ડબલ બંધ O OH ના બે મોલ છે. સિમ્પલ શોર્ટ કી આપણી. હાઉ સિમ્પલ. જો કાંઈ કરવાનું નથી. ડબલ બંધ આવું ત્યાં દેખાય, અહીંયા જ્યાં આલ્કીન છે જ્યાં દ્વિબંધ દેખાય કરો બે કટકા ઊભા ને બે બાજુ મૂકી દો ઓક્સિજન.
એટલે સિમ્પલ પ્રક્રિયા આપણે આવી જશે. ફરી ખબર? તો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ રાસાયણિક ગુણધર્મ કેના? તો કે આલ્કીનના રાસાયણિક ગુણધર્મ અમે સમાપ્ત. આવતા લેક્ચરમાં આપણે ભણશું આલ્કાઇન. અસ્તુ.